રાજગીરી નગરીની અંદર પધાર્યા છે રાજા શ્રેણિક બીજા ભવ્યજનો ભગવાન ગૌતમની દેશના સાંભળી રહ્યા છે, જેમાં ગૌતમ સ્વામી સ્થિર કરવા માટે વિશ્વમાં પરમ સ્થિર અને શાશ્વત નવપદનું આલંબન. નવપદના આલંબને અસંખ્ય વ્યક્તિઓ આજ સુધીમાં મનવાંછિત પૂર્ણ કરી સંસારના બધા દુઃખોથી મુક્ત થયા છે. કદાચ મોટા ભાગના લોકો આ આલંબનથી જ તરે છે. મોટા ભાગના કેમ બોલ્યા? થોડા તો પરાક્રમી હોય ને, પણ છેવટે દ્રૌપદીને તો પકડવા જ પડે. તીર્થંકર નામ કરવા બંધ કોના આલંબને કરે? ખૂબ મહેનત કરી તો પુરુષાર્થનું કરી છેવટે આવો, પહેલેથી આવો. આવું તો પડે જ. ગમે ત્યાં ચક્કર મારો. આ તો ધ્યાનની વાતો કરીએ છીએ ને, તો શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું છે. શુદ્ધ આત્મા નવપદના જ છે. આપણે શુદ્ધ છીએ, અશુદ્ધ હોવા છતાં ખૂટીએ ને, એ બીમાર હોય તો ખૂટ્યા કરે, હું હાજો છું એના જેવી વાત છે. એ પછી ઘણી વખત છે ને, એટલે પોતાના આત્માનું સંબોધન થઈ જાય છે. પોતાના આત્માનું ધ્યાન નથી કરવાનું, આત્મ તત્વનું, તેમજ શુદ્ધ આત્મ તત્વનું ધ્યાન કરવાનું છે. ધ્યાન કોનું કરવાનું હોય? જે લક્ષ્ય હોય એનું. લક્ષ્ય આપણી પરમ શુદ્ધિ છે, અને પરમ શુદ્ધિ દ્રૌપદીના અંદર રહેલી છે. માટેનું ધ્યાન કરવાનું. આમ ફરો તેમ ફરો, પહેલા હાથ ધોવા હોય ને તો સાબુ પકડવો જ પડે. સાબુ સિવાય ખાલી આમાં હાથ કર્યા કરો એટલે શુદ્ધ ના થઈ જાય. પણ શું છે, આપણા અહંકારને જોર પડે છે. હું વળી કોકના આલંબને જાઉં, મારા આલંબની જઈ. તારા આલંબની જાણ કઈ વાંધો નથી, પણ તે રૂપ થઈને તારું આલંબન પકડ. તો નવપદ રૂપ બંધ, પછી આલંબન પકડ. આમ સાવ સહેલું છે, આમ બહુ અઘરું છે. કારણ કે વાતમાં એટલા બધા પૂજક પર્યાયો આપણને તંગ કરતા હોય છે ને, અને વળગી પડતા હોય છે કે આપણે એના ધ્યાનમાં જ જતા રહીએ છીએ. ન મળે ત્યાં સુધી મેળવવા માટે, મળ્યા પછી ભોગવવા માટે. અમારી ઊંચા જ નથી આવતા.
એના કારણે મન મેલું થઈ જાય છે. મેરા મનમાં આત્માનું પ્રતિબિંબ પડે નહીં, શુદ્ધ ચિત્તમાં જ પડે. તે ચિત્ત શુદ્ધિ નવપદના આલંબન સિવાય થાય. પછી એક વખત એ આલંબન અંદર ગુરુ કૃપાથી સિદ્ધ થઈ ગયું. આમ છે ને, સમ્યક દર્શન છે ને એ ગુરુની કૃપાથી મળે છે. એમ 100 માંથી 70 ગુરુ કૃપાથી મળે, 30 નિસર્ગથી મળે. તો નિસર્ગાત અધિગમાનમાં તો ભગવાન કહેવાય છે તુમો દર્શનથી. ભગવાન મોહી દયાનમ છે. બોધિ પ્રભુ આપે, સમ્યક દર્શન ગુરુ આપે. આમ જે સ્તોત્રમાં વારંવાર આવે છે તુમ દર્શનથી સમકિત. એક વાત સમજાવું. છોકરામાં મેચ્યોરિટી જે છે ને એ પ્રાકૃતિક રીતે આવે. લગ્ન વડીલો કરાવે. ગોર મહારાજ કરાવે. લગ્ન સીધે સીધું ના થાય, અને થાય તો પ્રમાણિક નું કરાય. મોટા ભાગે તો આ રીતે જ થાય. પછી કોકને લવ મેરેજ થઈ એને સંપૂર્ણ થાય, પર્સન્ટેજ ઓછા. સહજ રીતે પણ આત્મતત્વનું ભાન થઈ જાય એટલે શું થાય, જ્યાં જ્યાં ચૈતન્ય છે એ બધું જ ચૈતન્ય પોતાના સ્વરૂપે લાગે. બધા આત્માઓ પોતાનાથી અભિન્ન દેખાય. એમનું સુખ ઈર્ષ્યા ન કરાવે, એમનું દુઃખ ઉપેક્ષા ન કરાવે. જે પોતાના દુઃખની ઉપેક્ષા ન કરે ને એમ કોઈને દુઃખની ઉપેક્ષા ન કરે. પોતાના સુખથી રાજી થાય ને એમ બીજા હવના દુઃખથી રાજી થાય. આનાથી ઘણા બધા ક્લેશ ખતમ થઈ જાય, મનની દોડ ખતમ થઈ જાય. તારું ધ્યાન સમકિત રૂપ, તે જે જ્ઞાન અને તે જે ચારિત્ર બોલવું છે. પ્રભુ સાથે નોબત સાથે લય લાગી જાય ને, એ લય જે છે એ જ જ્ઞાન છે ને એ જ ચારિત્ર છે. પછી તો ખાલી વેશ પહેરવાનું હોય. શીખવાનું કે બાકી જ નથી ને, શીખવાનું જ છે. પ્રભુ સાથે જોડાઈ જવું એ છે, બીજું કશું શીખવાનું નથી. અનાદી કાળથી એકલા છો, વિખૂટા છો, તડપો છો, તમને ક્યારે પણ પૂર્ણતા લાગતી નથી. કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે એવું ફીલ થયા જ કરે છે. ગમે તેટલો તમારો સંસાર હોય તોય કંઈક ખૂટે છે આત્મા પરમાત્મા, એટલે ફીલ થયા જ કરવાનું જ્યાં સુધી એ જોડાણ ના થાય ત્યાં સુધી. બધું સંસારનું મળ્યા પછી પણ ઓછો લાગે જ છે માણસને. આપણે જોઈએ છીએ ને કેટલી મોટી મોટી સેલિબ્રિટીઓ આત્મહત્યા કરી લે છે. બધું સુખ હોવા છતાંય, બધું સુખ છે, પ્રભુ નથી મળ્યા, માત્ર પૂતગલના પર્યાય મળ્યા છે, એટલે શાંતિ થતી જ નથી. દરિયામાં ગમે તેટલી નદીઓ મળે ને છલકાઈ ક્યારે
નદી છલકાય, દરિયો છલકાય. એ પ્રભુ સાથે જોડી ગયો અને ગમે તેની સંપત્તિ આવે એ છલકાય નહીં, દુઃખી ન થાય ને ગમે તે વિકટ પરિસ્થિતિમાં, અને ગમે તેવું સુખ હોય તો છલકાય નહીં. કૃપાલજીની એ જ હાલત છે ને. એને કોઈ ઉતાવળ નથી, કોઈ દોડ નથી. સામેથી પ્રેરણા આવે તો કરી લે, સહજ ભાવે. પોતે ઉપાસન કોઈ કરતા નથી કોઈ ચીજનું. બોલો, તે સ્ટાર્ટિંગથી આપણે જોઈએ એ ક્યાંય ઉપાસન કરે છે? પહેરાવાનો ધખારો, ઉંમર બધા કોડિયાઓના ટોળાને હતો, કઈ કૃપાલજી ટોળો હતો. પછી જ્યાં જોઈએ ત્યાં રીતે જ છે ને. નિમિત્ત મળ્યું નવા ત્યાં એ તો આરામથી બેઠા હોય. હવે પહોંચી ગયા છે પાછા ઉજ્જૈનીમાં. બધો કુટુંબ ભેળો થઈ ગયો છે. પછી આનંદ જો ને એમ સિદ્ધ પરમાત્મા છે ને નિરંતર આખા વિશ્વનું નાટક જોયા જ કરે છે. બધા જ રસથી ભરપૂર, બધાને નૃત્ય જોયા જ કરે છે. છેવટે જોવાનું જ છે ને. ખાઈ પી આરામથી બેસી પછી શું કરવાનું? સિરિયલો જોવાની, કા દુનિયાને જોવાની. ગાવાની રાહત હોય જઈને આરામથી ઓટલા ઉપર જમાવે, ખુરશી ઉપર આવતા જતા હોય, એને દર્શન આપ્યા કરે, દર્શન કર્યા કરે. નિરાશ બસ. એનું પ્રતીક છે. આત્મદશા પછી આવે છે ને એ આખા સંસારને નાટકની જેમ જુએ છે, ફિલ્મની જેમ જુએ છે. ટાઈમ ક્યાં પાસ થઈ જાય ખબર પડતી નથી. ટાઈમ નામની ચીજ જ નથી રહેતી, એટલે કે ટાઈમ લેસ જ હોય. હવે પેલા નવ નાટકના પીડા લઈને આવ્યા છે હેડ બબ્બર ફૂલથી. પછી આટલો કુટુંબ મેળો થયો હોય એ દાડે જે એ જલસો ન તો પછી ક્યારે થાય? કરી આજ્ઞા. હવે જે મુખ્ય સૌથી શ્રેષ્ઠ મંડળી છે અને એની નર્તિકા એ સૌથી શ્રેષ્ઠ છે. એ નાચવા ઉભી જ નથી થતી. શી ખબર આજ કેમ મૂળલેસ થઈ ગઈ છે? સૂત્રધાર સમજાવી થાક્યો, ઉઠાડી થાક્યો, નાચવા ઉઠતી જ નથી. રોજ તો ઉઠી પહેલા રૂમઝૂમ આવી જતી, એની પહેલી રણકી ઉઠતી. રાજ ઉભી જ નથી. મહાપરાણે ઉભી કરી ત્યારે એક જ દુહો બોલી, ક્યાં માનવ, ક્યાં શંખપુર, ક્યાં બબ્બર કુલ નડ્ડ, સુર સુંદરી નચાવી દૈવે દળી મરટ. અવાજ સાંભળ્યો. રૂપ સુંદરીએ ચોકી. આ અવાજ તો મારી દીકરીનો. જોયું ધારીને દીકરી છે ને.
મહિનાની સાથે જ મહિના પછી તરત જ પરિણામી 18 વિદાય કરી હતી. આજ આખ્યા નરસિંહના રૂપમાં અહીંયા એ જ કહ્યું ને, ક્યાં માનવ ક્યાં સંકપુર, ક્યાં બબ્બર કુલ નટ, તું સુંદરી રચાવ્યો દૈવ દલી મરટ. શું સુંદરની બધી મરડ છે ને એ દુર્ભાગ્ય ખતમ કરી નાખી. મરડ એટલે સમજ્યા ને, કેફ. કારણ હું જ ભાગ્યશાળી છું દુનિયામાં, મને સર્વશ્રેષ્ઠ મળ્યું છે, મારા જેવું કોઈને નથી મળ્યું. કીડીને જ્યારે કણ મળે ને ખાંડનો, ત્યારે હાથીને કહી દેખ તને શું મળ્યું છે, મને મળ્યું કે તને ના મળે. એના જેવી ઘટના છે આ. તો ક્યાં તો માળવા, ક્યાં શંખપુર, ક્યાં બબ્બર કુલ, અને ક્યાં નટણીનો વેશ. ખરેખર સુસુંદરીને અને બધા ગર્વને દળી સ્વામીને ભૂક્કો કરી દૈવે કેવી નચાવી. સાંભળ્યું માએ, સાંભળ્યું બાપે, તો ક્યાં સિપાલજી તો ઓળખતા જ નથી ને. સિપાલજીએ સુસુંદરીને જોઈ પણ નથી. એ તો મળ્યા ને લઈને અમારા ત્યાં પછી જ બધું થયું છે ને એનું તો કામ. આખો પરિવાર ચોંકી ગયો. સુસુંદરી અહીં ક્યાંથી ઓળખી લીધી. દોડી માને ગળે વળગી ગઈ, ધ્રુસકે રોવા લાગી. બાપે પૂછ્યું બેટા શું વાત છે, તને મેં વળાવી ગયા ને તું નીકળી ક્યાંથી? દુનિયામાં ધારેલું થતું હોય ને તો તમે આખી દુનિયાને અધર જ કરી નાખો, પણ ધાર્યું થતું નથી ને. જાઓ કંસાર બનાવવા, થઈ જાય ભૂલી. એનું નામ સંસાર. પૂછ્યું બેટા વાત શું છે? પીલે કઈ મારી દુર્ભાગ્યની વાત છે. તમે કે મને આટલી વૃદ્ધિ સિદ્ધિથી પરણાઈ, મારો ઉત્સાહ અને ગર્વ મારતો નતો. પૈણા કેવી ગાંડી, કેવી પાગલ, કોડિયા હાથે એની જિંદગી આખી ધૂળમાં ગઈ. મને મારા બાપાએ, હું બાપાનો વિનય કર્યો, કેવો રૂવાડો ઉપાડો રમાણ, સિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ બધું મને આપ્યું મારા બાપાએ. આમ ખુશ થતી તો ગઈ સાસરે. પહોંચ્યા એટલે નૂતન ઘર પ્રવેશ બહુનો, એનું મોત નતું આવ્યું. બહુ પરણીને આવે ને એટલે મુહૂર્ત જોઈને પ્રવેશ કરાવે. એટલે અમને ગામ બહાર રાખ્યા. નાનો મહેલ હતો બગીચામાં, ત્યાં અમે રાત રોકાણા. હવે શંખપુર પહોંચી તો ગયા. શંખપુર ભાઈ બહુ મોટું રાજ્ય નથી, માળવા પણ એ વખત મોટું કહેવાય. અત્યારે તો એ પણ એક જિલ્લો જ છે. અથવા ઓર નાનકડો કસ્બો.
એ ઠાકોર કહેવાય. અમે બે બહાર રોકાણા, રાતે સૂતા હતા, ધાડ પડી. એ જમાનામાં ચોર બે જાતના હતા, એક માલ મિલકતના ચોર ને એક મનુષ્યના ચોર. માણસોને ઉઠાઈ જાય, ગુલામ તરીકે વેચી નાખે ગમે ત્યાં. બહુ મોટો ધંધો હતો, એમાં એક પૈસાનું રોકાણ નહીં. અસુરક્ષિત હોય એને ઉપાડી જવાના, રાતે જ પડવાનું. અમારું દુર્ભાગ્ય એ રાતે આ ચોરો આવ્યા. મારા પતિ તો ભાગી ગયા. તમારા જમાઈ તો નહીં ગયા, મને મૂકીને હું રહી ગઈ એકલી જંગલમાં થરથરતી. એના મોઢા મેં ઉભેલી ડગલી જેવી. ઘરેણા ગાડાથી લગાવેલી મને ઉપાડી ચોરોએ. મારા બધા ઘરેણાને બધું વેચી નાખ્યું. મને બબ્બર કુલમાજીને વેચી રાજા મહાકાળે મને ખરીદી લીધી. એના 7-9 નાટક મંડળીઓ હતી. મારી મુખ્ય નાટક મંડળીમાં બહુ રૂપાળી હતી એટલે મને દાખલ કરી દીધી. એટલું નસીબ કે હું મુખ્ય નર્તકી. મારો ધંધો માત્ર નાચવાનો, દેહ વેચવાનો નહીં. મારું શીલ બચી ગયું, પણ બાકી જાત વેચાઈ ગઈ. અને એમની દીકરી સાથે અમને લગ્ન થયા. દાયજામાં અમારી નવી નાટક મંડળીઓ રાજાએ અમને સોંપી. જેના ભાગ્ય ઉપર હું હસ્તીથી દુર્ભાગ્ય ઉપર એ જ મહિના પતિ અમે 12 મહિનાથી નાચી રહી છું. તત્કાલ દુર્ભાગ્ય પડ્યું. જે મહિનાની મને દયા આવતી હતી. બાપરે બાપાને ગરમ કરી અને પોતાનો ભાવ બોલ્યો. એ જ મહિનાના પતિ અમે આજ સુધી નાચી. ન એ મને ઓળખે ન હું એમને ઓળખું. ક્યાંથી ઓળખે? મહિના તો જેનાથી ગઈ હતી તો કોડિયા હતા. આ તો કંચન વર્ણો કલીઓ કુંવર હતો. ઓળખે ક્યાંથી? આ સસરમાં આવું જ છે. કારણ કે એવું ઝડપથી પલટાય તમને ખબર જ ના પડે. હવે 15-20 વર્ષ પહેલા આવ્યા હોઈએ ને વડોદરામાં, પછી 15-20 વર્ષે આવીએ તો ભૂલા જ પડીએ. એ ખબર જ ના પડે ક્યાં જવાનું છે ક્યાં નહીં. આ કાળ છે તો બધું બહુ ઝડપથી બદલાતું હોય છે. મારો બધો ગર્વ ભાંગીને ભૂક્કો થઈ ગયો. ખરેખર મહિનાએ ભાગ્યવતીમાં શિરોમણી છે, હું દુર્ભાગ્યવતીમાં એક જ છું. એ ધાડપાડું હતા ને બધા હિમાલયના હતા. એટલે હમણે એને વેચી રાખી નેપાળમાં. નેપાળથી વેચાતી લીધી એક સારત્વા હે, એ લઈને ગયો બબ્બરપુરમાં. ત્યાં વેચી નાખી.
વેચાતી રીતિ ઘણી કહે, પણ વેશ્યામાં બે હોય છે ભાગ. એક દેહ વેચનારી, એક નૃત્ય વેચનારી. મને નૃત્યની ગીતમાં હું નિપુણ હતી, એટલે મને એ જ શીખવાડ્યું. અને આ રીતે હું મદન સેનાના પતિ સાથે ફરતી ફરતી અહીં સુધી આવી. આજે આખું કુટુંબ જોયું, અને મારું બધું દુઃખ બહાર આવ્યું. કે જેના ઉપર હું હસતી હતી એના જ પતિની ગુલામ થઈ. કર્મે મને કેવી નચાવી છે. આવું કોઈ પૂરું હોવાનું કારણ હશે? આ બહુમાં પણ થાય ને. પુણ્યવંતી વ્યક્તિ પ્રત્યેનો અવજ્ઞા અને તીવ્ર ગર્વનો ભાવ અહીં જ પડે. એના માટે બીજો ભાવ લેવા નથી જવો પડતો. કર્મરાજે એટલી રાહ નથી જોતો. સામાન્ય બધા કર્મો હોય ને, અતિ તીવ્ર પરિણામ ન હોય એવા, એના માટે કર્મરાજા તારીખો પાડે. તીવ્ર હોય તો કે ફટાફટ ચાલે, ફટાફટ રિઝલ્ટ. મહિનાને એનો પ્રભુનો ધર્મ ભળ્યો. મને મારો ગર્વ નડ્યો. આમ રોતી જાય છે, પસ્તાવો કરતી જાય છે. કોને સંભળાવે છે? પપ્પાને, મમ્મીને. બાપે સાંભળી સ્તબ્ધ થઈ ગયા. મારું આપેલું 3.5 દાડા ના ટક્યું. હજી પતિ સાથેનો મેળાવો એ નથી થયો. ખાલી સાથે ગઈ છે એટલું. કારણ કે તો ઘરે પહોંચે, કુલદેવીની હોય, બધી વિધિ થાય, પછી રાત ગાળે ને પતિ સાથે. એક રાતે પતિ સાથે ગાળી નથી અને ઉપાડી છે. બધા ઓરતા અંદર રહી ગયા. બધો હરખ હવા થઈ ગઈ. વાસ્તવમાં બૈરાને જુઓ અને તમારો જન્મ નિર્મળ થઈ જાય, તો મને જુઓ તો તમારો દાડો બગડે. ભાગ્યવતીમાં શિરોમણી, મહિના અભાગ્યાઓમાં મુખ્ય હું. કૃપાને તરત જ પકડી લાયો સાડુભાઈને, હરિદમનને. બાપડો આવ્યો, નીચું મોટું કરી, બહુ તો ગુમાઈ દીધી છે, સસરા પૂછે શું જવાબ આપીશ. એવી મૂંઝવણ છે. એને ખબર નથી કે આ બધી પોલ ક્યારની ઉઘડી ગઈ છે. લાયો ને પછી અમે મૂકી ઓળખે જાને. શું બોલે? આશ્વાસન આપ્યું હોય દુનિયામાં આવું જ ચાલે. બેને પાછો ધર્મ મળ્યો કૃપાળની સંગતથી. બે ધર્મનો સ્વીકાર કર્યો અને કૃપાળી જોડે જ રહ્યા. પેલા 700 કોડિયા હતા ને, મહિનાની પ્રેરણાથી જ જેમને
રાત્રે જલ છાંટ્યું હતું એ ખોડિયા બી હાજર થઈ ગયા હતા, એ આવી ગયા. 700 ખોડિયાનું ટોળું, એમાં શિવપાલજી મોટા થયા. એ મહિનાના વચનથી ધાર્મિક બની ગયા હતા. એ આવી ગયા. રાજાએ એમને પણ રાણા બનાયા. પછી સાગર મંત્રી બધા ઘરના ખત થઈ ગયા છે, પણ તો હજી છે ડોહા. એમને ખબર પડી કે મારા રાજા હવે તો મોટા રાજા થઈ ગયા છે. એ આવી ગયા. સારો દાડો હોય ને ત્યારે આખી દુનિયા ભેગી થાય, ખરાબ દાડો હોય ને તો કૂતરું ના આવે. હવે બધા ભેગા થયા છે. શિવપાલજી સસરા કેટલા? 9 સસરા ને, અને હાડા એમ ચાલતું હશે. ક્યાંક 3, ક્યાંક 5, ક્યાંક 7. પહેલી 4 ને છેલ્લી એને ભય નથી. 5 ને 4 ને છે. વીણાવાદીની ને છે, સ્વયંવરા ને છે, રાધાભાઈ દ્વારી ને છે. પછી કોણ બાકી રહી ગઈ? સમસ્યા વાળી શૃંગાર સુંદરી, ગુણ સુંદરી, ત્રિલોક્ય સુંદરી, શૃંગાર સુંદરી, જય સુંદરી, ચલી તિલક સુંદરી. તમને તો યાદ રહે ના રે, મને તો યાદ રહી ગઈ. આ બધું કેટલી વાર વાંચ્યું છે? આથી વાત. અહીંયા પાઠ ઉપર બેહીને ત્યાં નથી વાંચતા. આ ચોકનો અહીં હોય છે, ક્યાંયથી ખસતો જ નથી. હું આવું ત્યારે ખુલે. બધા સસરા ને સાળા ને મામા ને બધાનું બહુમાન કર્યું. તમે જેમ ચાસર બહુમાન કરાવતું ને બધાનું, એ આપણો જૂનો રિવાજ છે. સારા માણસનું બહુમાન કરવું એ બીજાને પણ સારા માણસ થવાનું મન થાય. સારાને કઈ બહુ મોટા બનવા માટે બહુમાન નથી કરવાનું હતું. બીજાને પ્રેરણા મળે ને એવા સારા થવાનું, એટલા માટે બહુમાન કરવાનું. સારાઓની સ્મૃતિ વધતી જાય ને તો આપણે ઠીક રહે. કંજૂસ ત્યાં ભેગા થાય શું કરવાના? બરાબર, તાળી પાડે, ભૂખે પેટે ભજન કરાવે. બધા શિવપાલની સેવા કરે છે. આનંદથી દિવસ જાય છે. જ્યારે સગા વાલાને બાર મેળો હોય ને ત્યારે દિવસ ક્યાં જાય ખબર ના પડે. રામા સમા કરે ને એકબીજાને મળે ને એકબીજાની એક પછી સ્ટેપ બાય સ્ટેપ ખબર લે ને તો એ દાડા દાડા જતા રહે. કેટલા દિવસ ગયા એમાં એક દિવસે બધા નિરાતે બેઠેલા છે ને, સિપાહી નિરાતે બેઠો છે ત્યારે હાથ જોડીને મતી સાગર કહે છે કે પ્રભુ લીલાઓ તો બહુ થઈ, અત્યાર સુધી લીલા જ કરી છે, હવે જરા લાઈન બીજી પકડો.
શું છે કે જો તમે બાળક હતા ને તમારા બાપાએ 5 વર્ષની ઉંમરે તમને રાજ ઉપર બેહાડી દીધા અને હાર્ટ એટેકથી જતા રહ્યા, પણ પછી તમારા દુષ્ટ શત્રુએ તમને ગાદી ઉપરથી ઉઠાડી મૂક્યા અને ખાડી મૂક્યા. જેણે તમને બગાડ્યા એ તમારો દુશ્મન, પછી ભલે ગમે તે હોય. જે પગમાં પહેરી પીડા કરીને ધમકાતો, એમ જે આપણો હક ડૂબાડે એ દુશ્મન. આટલું સામર્થ્ય તમારું અને તમારા બાપનું સામ્રાજ્ય ન લો તો ના ચાલે. પણ તમારે તમે જો નહીં કરો ને, લોકો હસશે કે પાલજી ગમે તેવા હોય પણ એમના સાસે ને એના મોસાળમાં કૂદે છે. એમના ઘરમાં ક્યાં છે? બે ઠેકાણે એમનું અત્યારે એડ્રેસ થઈ ગયેલું, એક થાણા નમામત ત્યાં, અને એમણે દીકરો નથી, રાજ ઉપર બેહાડી દીધા છે. અહીં સસરાને દીકરો નથી, પણ બોલતો એક મમ્મીનું અને ઘરવાળીનું ઘર ને. છોકરો મમ્મીથી ના ઓળખાય, ઘરવાળીથી ના ઓળખાય, બાપથી જ ઓળખાય, અને કાં પોતાનાથી જ ઓળખાય. બાપ દીકરાથી ઓળખાય એ બહુ શ્રેષ્ઠ વાત છે. દીકરો બાપથી ઓળખાય એ વ્યવહારની વાત છે. ગુરુ ચેલાથી ઓળખાય એ શ્રેષ્ઠ વાત છે. ચેલો ગુરુથી ઓળખાય એ વ્યવહારની વાત છે. પગે તાળ નથી મારતો. આટલું ઉશ્કેરે છે શા માટે મંત્રી? ઉશ્કેરતો નથી, કર્તવ્ય ભાન કરાવે છે. તમે ગમે તેટલા પ્રવૃત્તિ યોગીઓ પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત ન કરો ત્યાં સુધી ન ખાઓ. સ્વઘરમાં આવો પરઘરમાંથી, બાકી પારકા ઘરે બેસીને ગમે તેટલા ખુદે શું કામ ના. પછી સાગર કે છે આ બધું જે છે ને ગમે તેટલું હોય તમારું, દુનિયા તો ત્યારે જ પ્રશંસા કરશે જ્યારે તમે તમારું જે છે એ મેળવશો. આ બધું મેળવવામાં તો નસીબથી જ કામ થયું છે. આ મેળવવામાં નૌપજી નહીં કામ આવે. હવે પુરુષાર્થથી મેળવવું પડશે. આ બધું નૌપજી આપ્યું, મોક્ષની સામગ્રીને બધું નૌપજી આપે, પણ છેલ્લે છે ને છેલ્લે 2 ઘડીનું ધ્યાન તો આપણે જ કરવું પડે, તે પણ નિરાલંબન જ. ત્યારે સકલ કર્મનો ક્ષય થાય. છેલ્લે નૌપજી છૂટી જાય. છેલ્લે સુધી નૌપજી પુણ્યનું શ્રેષ્ઠ આલંબન છે. જે પુણ્ય તમને મોક્ષ સુધી પહોંચાડે એ પુણ્ય પણ અહીં રહે, નૌપજી અહીં રહે, તમે મોક્ષમાં પહોંચી જાઓ. નૌપજી તમારી ભેગા મોક્ષમાં ના આવે તો ભાઈ દુનિયાનું ભલું કોણ કરે? પછી તમારે જ મોક્ષમાં જવાનું, એમાં તમારે જ જીતવાના દુશ્મનને. અત્યારે તો ઘરવાળીએ બધી સંપત્તિ અપાઈ છે. સમજો તો પોતે ક્યાં કમાવા ગયા છે? બધી સંપત્તિ તો ઘરવાળીઓની જ છે ને, અને મમ્મીના જ ઘરની છે ને, પોતાના ઘરની ક્યાં છે? ક્યાં જ ને પતિ સાગર.
હે? હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. ચડાવો પાર્થને કે બાણ. પન્નાલાલ પટેલ. શ્રી કૃષ્ણ કહે છે ને અર્જુનને કે હવે યુદ્ધ એ જ કલ્યાણ છે, પણ તારે બાણ ચડાવ, બેઠાને કામ નહીં આવે. મહેરબાની કરો સ્વામી. મંત્રી કહે છે અમારું પોતાનું રાજ એને મેળવો. તમારા પિતાની ગાદી ઉપર તમે બેસશો ત્યારે જ આ ડોહાને સંતોષ થશે, ત્યાં સુધી નહીં થાય. મતીસાગરે આ વાત કરી અને તે પણ એ વાત સાંભળી લીધી અને કહ્યું કે 4 નીતિ છે: સામ, દામ, દંડ અને ભેદ. શાંતિ પત્તું ત્યાં સુધી દામે ન વાપરવા, શાંતિના પત્તું તો દામથી કરવું, શાંતિ ના પત્તું હોય તો દંડ, અને એનાથી ના પતે એમ હોય ત્યારે ભેદ. આ 4 નીતિ છે દુશ્મનને જીતવાની, એ કઈ રીતે વાપરવી એ અંગે હવે ચર્ચા કરશે. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતામવંત ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ.